સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં મિત્રો આપણે જાણવાના છીએ કે તમારી પાસે રાશન કાર્ડ હોય મિત્રો તો તમને એપ્રિલમાં મહિનામાં શું ફાયદો થશે। સૌપ્રથમ અહીંયા વાત કરી દઉં, તમારી પાસે એપીએલનું કાર્ડ હોય, બીપીએલનું કાર્ડ હોય કે એનએફએસએ હોય, આ બધા જ કાર્ડ જો તમારી પાસે હોય તો તમને અહીંયા શું ફાયદો મિત્રો એપ્રિલના મહિનામાં થવાનો છે એની તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણને મળવાની છે। અને જો હજી પણ સુધી પણ તમે અમારી વોટ્સઅપ ચેનલને જોઈન ના કરી હોય તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં અમારી વોટ્સઅપ ચેનલને મિત્રો તમે જોઈન કરી શકો છો। સૌપ્રથમ આજના વિડીયોની વાત કરું તો તમારી પાસે અંત્યોદય કાર્ડ જો હોય તમારી પાસે તો ઘઉં 18 કિલો, ચોખા 17 કિલો, આ બધું તમને મિત્રો વિના મૂલ્યે તમને મિત્રો મળવાનું છે। આપણે તે પછીની વાત કરું તો તમારી પાસે જો બીપીએલનું કાર્ડ હોય મિત્રો તો તમને ઘઉં 10 કિલો, 15 કિલો ચોખા તમને મળશે, ખાંડ 350 ગ્રામ તમને 22 રૂપિયાની મળશે અને તમને મીઠું 1 કિલો મિત્રો 1 રૂપિયાનું તમને મળશે। અને જો તમારી પાસે મિત્રો એપીએલનું કાર્ડ હોય, તમે એપીએલનું કાર્ડ જો મિત્રો ધરાવતા હોય તો તમને ઘઉં 10 કિલો, ચોખા 15 કિલો મિત્રો, મીઠું 1 કિલો અને તમને અહીંયા ખાંડનો મિત્રો લાભ નહીં મળે। જો તમારી પાસે એપીએલનું કાર્ડ હોય તો તમને ખાંડ મિત્રો અહીંયા નહીં મળે। ત્યાર પછી વાત કરીએ આપણે અંત્યોદય માટે ખાસ કે ઘઉં જે છે તે તમને એને 15 કિલો મળશે, એને વિના મૂલ્યે, 1 પણ રૂપિયાની ફી તેને ઘઉંમાં આપવાની નથી। ચોખા પણ 20 કિલો એને વિના મૂલ્યે મળશે, ત્યાં ચોખાના પણ મિત્રો એમને પૈસા આપવાના નથી। ત્યારબાદ હું ખાંડની વાત કરું તો ખાંડ 15 રૂપિયા 1750 ગ્રામ મિત્રો ખાંડ એમને મળશે। મીઠાની વાત કરું તો 1 કિલો રૂપિયા 1 મીઠું, તો 1 કિલો 1 રૂપિયામાં મીઠું મળશે। તો આ જે તમામ માહિતી છે મિત્રો આ કાર્ડની ઉપરથી આટલું અનાજ એમને મળશે। અને જો તેમને અનાજ ઓછું મળતું હોય તો નીચે અમારી યુટ્યુબ ચેનલની અંદર કમેન્ટ કરી શકો છો, જેથી અમે તાત્કાલિક એ મુદ્દા ઉપર અવાજ ઉઠાવીએ અને જો તમારે અનાજ જે પણ કટ થતું હોય તે તમને જલ્દીથી જલ્દી તમારા ઘરે મિત્રો પહોંચાડવામાં આવે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયોને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।